એકાદશીનું વ્રત કરવું હોય, કોઈ વૈષ્ણવને બ્રહ્મ સમન લેવું હોય, પૂછીએ વ્રત કરવું કે વ્રતમાં શું ખવાય, આડે દિવસો નથી પૂછતા શું ખવાય. તપ કોને કહેવાય કે પ્રભુ માટે કોઈ તાપ સહન કરીએ એને તપ કહેવાય. નહીં તો મારા મુંબઈના લોકો કહેતા હોય આમ સવારે 9:05 ની વિરારની ફાસ્ટ ટ્રેન પકડીને ચર્ચગેટ જઈ એક પગે લટકતા લટકતા તપ કરીને જઈ, એ તપ ન કહેવાય, એ કર્મના કઠોર દંડ કહેવાય. પોતાના માટે કષ્ટ સહન કરીએ કર્મના દંડ, પણ પ્રભુના માટે જ્યારે કોઈ કષ્ટ સહન કરીએ ત્યારે તપ બની જાય છે. અને જેને જેને તપ કર્યું ને એ પ્રભુ સુધી પહોંચી શકે છે. ચંદન વૃક્ષના રૂપમાં ઉગે, કઠિયારો એના ગટકા કરે, 40 વર્ષ પછી જો ચંદનના વૃક્ષમાં સુગંધ પ્રગટ થાય છે, ઓરસિયા પર ઘસાય અને છતાંય શીતળતા અને સુગંધના પોતાના ગુણને છોડતું નથી, ત્યારે ઠાકોરજીને પોતાના શ્રીઅંગ પર અંગીકાર કરે છે. પ્રભુના માટે કષ્ટ સહન કરે એ તપ કહેવાય. નારદજી કહે છે કલિયુગમાં બધા મેં વિષમતા જોઈ. જેને ભૂખ નથી એને દરરોજ જમવાના નોતરા છે, અને જેને ભૂખ છે એને કોઈ ખાવા સૂકો રોટલોય દેતું નથી. જીવતર છે, જેને જરૂર છે જીવતરની, એને કોઈ જીવવા દેતું નથી. અને જીવે છે જે મોતના વાંકે, એને કોઈ મરવા દેતું નથી. ધરાયેલાના મોઢામાં પરાણે કોળીઓ દેશે, અને ભૂખ્યાને માટે જૂઠણ ભાત પણ કોઈ વધવા દેતું નથી. સુખડ અને ઘી થકી બળતા ધનવાનના દીવા, અને ગરીબની લાશ પર કોઈ કફન ચડવા દેતું નથી. આ વિષમતા કલિયુગની છે. કલિયુગમાં લોકો મંદભાગી થયા છે. પાખંડીઓ આજે સંત બનીને બેઠા છે. જુઓ, એક વસ્તુ ધ્યાન રાખો, સંતો ક્યારે પાખંડી ન હોય. બોલીએ શ્રી વલ્લભાજી. બેસી જવું છે. આજે કહે છે ને કે ધર્મમાં પણ પાખંડ વધ્યો છે. એનું કારણ સંતો ક્યારે પાખંડી ન હોય, પણ પાખંડીઓ આજે સંત બનીને બેઠા છે, એટલા માટે એ બધો આડંબર દેખાય છે. ક્યાં જવું, ક્યાં ના જવું, ક્યાં માથું નમાવું, એ વિવેક આજે આપણામાં રહ્યો નથી. ખાલી જ્યાં લોકોની ભીડ ભેગી થાય, જાત જમાડ દેખાય, એ સંત બહુ મોટા. એ જતા પેલા વિચાર કરો કે એનું મૂળ શું છે, એનું કુળ શું છે, એની પરંપરા શું છે. આજે આપણે લોકો ગમે ત્યાં બહારનો દેખાવ અને આડંબર જોઈ ચારે બાજુ ભટકીએ, અને પછી આપણને દોષ દેખાય ને આપણે લોકો ધર્મની નિંદા કરતા થઈએ છીએ. આ બહુ મોટો અપરાધ છે. અન્ય કોઈ ધર્મના લોકોને તમે ક્યારેય નહીં જુઓ કે પોતાના મજહબ કે પોતાના ધર્મની નિંદા કરતા હશે. અરે કોઈ બહારનો વ્યક્તિ પણ જો પોતાના ધર્મની નિંદા કરે ને તો સર તન સે જુદા પતવાઓ ફરી જાય. અને આપણા હિન્દુઓએ તો આપણા ધર્મની ઘોર ખોદી નાખી છે. આજે દેખાવ પૂરતા કેવા ધાર્મિક, જેટલા હિન્દુઓ પોતાના ધર્મની નિંદા કરતા હશે એટલા બહારના લોકો નહીં કરતા હોય કદાચ. કેમ કે એનું કારણ આપણે જ્યાં ત્યાં ભટકવું, દોષો જોવા અને પછી ધર્મની નિંદા કરવી, અને આવનાર પેઢીમાં અશ્રદ્ધા ફેલાવી, લોકોનો ધર્મથી વિમુખ કરવા. આજે એક સાધન બની ગયું છે. ક્યારે ધર્મની નિંદા ના કરો. સંતો પાખંડીઓ નથી, પાખંડીઓ સંત બનીને બેઠા છે. આજે ક્યાં જવું, ક્યાં ના જવું, એ વિવેક આપણામાં હોવો જોઈએ. ના તો નારદજી કહે છે, હું નથી કહેતો. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. ઘરમાં સ્ત્રીઓનું ચાલશે, કલિયુગમાં પુરુષનું નહીં ચાલે. સ્ત્રીઓ કે સેટ થશે. એક બાબો સ્કૂલમાં એડમિશન લેવા ગયો,
પ્રિન્સિપાલે પૂછ્યું, બેટા તારા પપ્પા શું કરે? કે મારી મમ્મી કે. ચાલકો બુદ્ધિદાયક, પોતાના વડીલ, પિતા, મોટા ભાઈ ગમે તેટલા વિદ્વાન હોય એનું કયું ના માને, પણ શાળો કે પેલા સાંભળે. આ કલયુગનું લક્ષણ બતાવ્યું. નારદજી કે કલયુગના દોષો જોતા જોતા હું યમુનાજીના કિનારે આવ્યો. સ્ત્રી પોતાની પાસે સૂતેલા બે વૃદ્ધોને વારંવાર જગાડવાનો પ્રયત્ન કરે. મને આશ્ચર્ય થયું. પાસે ગયો. એ સ્ત્રી કેવા લાગી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશ. હે સાધુ, હે મહાત્મન, ક્ષણવાર માટે અહીંયા પધારો, મારી ચિંતાને દૂર કરજો. મહાપુરુષોની ક્ષણ પણ સાધારણ નથી. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. અરે શ્રી વલ્લભનું કેવલ સાનિધ્ય માત્ર મળે ને તો જીવનો પ્રભુમાં પ્રેમ થઈ જાય છે. પ્રભુ પ્રત્યે આપણા હૃદયમાં પ્રેમ જગાડી દે છે. મહાપુરુષોની ક્ષણ પણ બહુ કિંમતી છે. तुलसीदास जी कहूं, एक घड़ी आधी घड़ी आधी की पुनि आद, तुलसी संगत साधु की कोटि कटी अपराध. અડધી ની અડધી પાવ ઘડી પણ જો કોઈ સાધુનો સંગ મળી જાય તો કરોડો દુષ્કૃત્યોનો નાશ થાય. તો ભાગવતજીમાં વિશેષ કહેવાયું, ક્ષણાર્ધે ના પિતુલય ન સ્વર્ગમ ન પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કી મુતાશિષ. ભગવાનનો ભક્ત નહીં, ભગવાનના ભક્તનો પણ જો અડધી ક્ષણ સંગ મળી જાય ને તો સ્વર્ગ કે મોક્ષ સુખની પણ તુલના એની સાથે ના થઈ શકે. દુર્લભ એ સંગ છે. મહાપુરુષોની ક્ષણ માત્ર પણ આપણા માટે દુર્લભ છે, જીવન બદલી નાખે. મારા દુઃખનું કારણ બતાવો. નારદજીએ પૂછ્યું, દેવી તમે કોણ છો? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય ના માનવ કાલ યોગે ન જર્જરો. મારું નામ ભક્તિ છે અને મારી પાસે સુતેલા બંને મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. ઉત્પન્ન દ્રાવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દક્ષિણમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં મને યોગ્ય સન્માન મળ્યું, પણ ગુજરાતમાં આવતા આવતા હું જીર્ણ થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. ભક્તિ જીર્ણ ક્યારે થાય? ભક્તિ જ્યારે સાધ્ય ન રહેતા ભક્તિ સાધન બની જાય. સ્વાર્થ માટે જ્યારે ભક્તિનો ઉપયોગ થવા લાગે ત્યારે કહેવાય કે ભક્તિ જીર્ણ બની ગઈ છે. પોતાના માટે પર્સનલ શોપિંગ કરવા ગયા હોઈએ અને એ દુકાનમાં શ્રીજી બાબાનું ચિત્ર હોય તો એમ કંઠી કાઢીને બતાવે, હું વૈષ્ણવ છું, લાગે તમે વૈષ્ણવ, ઠાકોરજી માટે થોડું લેવું છે, થોડો ભાવતાલ કરી આપો ને. સ્વાર્થ માટે ભક્તિનો ઉપયોગ થવા લાગે ત્યારે કહેવાય કે ભક્તિ જીર્ણ થઈ ગઈ. ભક્તિનું જન્મ સ્થાન દક્ષિણ ભારત છે. આજે દક્ષિણમાં જેટલું શુદ્ધ વેદની મર્યાદાઓનું આચરણ થાય છે એટલું બીજે કઈ ભાગ્ય થતું હશે. ખરાબ લાગે તો માફ કરજો, પણ જેટલું સરળતા અને સહજતા ને ગમે ત્યાં સેટ થઈ જવાની જે આપણી સરળતા છે ને, વધારેમાં વધારે આપણે ગુજરાતી લોકોએ ધર્મનો દાટ વાળ્યો છે. દક્ષિણ ભારતમાં કોઈ પણ મંદિરમાં તમે વર્લ્ડના કોઈ પણ ટેમ્પલમાં જાઓ, પુરુષો લુંગીને મહિલાઓ સાડી સિવાય જોવા નહીં મળે. ત્યાં કોઈ પણ ગુરુદ્વારામાં જાઓ, માથા પર પાઘડી કે કપડું બાંધ્યા વગર શીખ ત્યાં પગ નહીં મૂકે. કોઈ પણ મસ્જિદમાં જાઓ, એ લોકો એમના મઝહબની મર્યાદા પાળશે. જૈનો દેરાસરમાં એમના ઉપવસ્ત્ર પરિધાન વગર જોવા નહીં મળે તમને. અને આપણા ગુજરાતીઓ અડધી ચડ્ડીમાં મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે, હાફ પેન્ટમાં. મહારાષ્ટ્રમાં 300 મંદિરોમાં અમારી હવેલીમાં બોર્ડ મૂકવું પડ્યું છે કે ટૂંકા કપડામાં કોઈએ પ્રવેશ ના કરવો. હું એક પ્રશ્ન પૂછું તમને, તમે કોઈ રિસેપ્શન કે પાર્ટીમાં જાઓ ત્યારે આવા કપડા પહેરીને જાઓ તો ચાલે ખરા? હા કે ના? તમે
દરિયા કિનારે ફરવા જાઓ કે સ્વિમિંગ કરવા માટે જાઓ, ત્યાં સૂટ પહેરીને જાઓ તો ચાલે ખરા? જે જગ્યા પર જઈએ તેનો ડ્રેસ કોડ નક્કી થયેલો હોય તો પછી ઠાકોરજીની સામે આપણા ધર્મસ્થાનોમાં કેમ આપણે નક્કી ના કરી શકીએ? ત્યાં બધી મર્યાદાઓ કેમ મૂકી દઈએ? આપણે લોકો આપણા ધર્મની મર્યાદાઓ છોડી દઈશું, આવનારી પેઢી આપણું શું કરશે? દક્ષિણમાં ભક્તિનો જન્મ થયો છે, કર્ણાટકમાં વૃદ્ધિ, મહારાષ્ટ્રમાં સન્માન અને ગુજરાતમાં આવતા જીર્ણ થઈ, ભક્તિ વૃદ્ધ થઈ. ટીકાકારોએ બહુ સુંદર અર્થ કર્યો છે. ગુજરાતમાં આવીને જીર્ણ થઈ. દાખલા તરીકે માટીનું ઢેપું લઈએ, માટીનો દડો લઈએ, ધીરે ધીરે માટી ખેરવી, એમ કહેવાય કે આ માટીનો દડો જીર્ણ થઈ રહ્યો છે, પણ એમાંથી ખરેલી માટી ત્યાંના કણકણમાં વ્યાપ્ત થઈ જાય છે. આજે જેટલો ભક્તિભાવ ગુજરાત અને ગુજરાતીઓમાં જોવા મળે એટલો બીજે કઈ ઓછો જોવા. ગુજરાતના કણકણમાં ભક્તિ વ્યાપ્ત, અને ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ. બાળક અવસ્થામાં ચંચલતા રહે, બાળકો કઈ શાંતિથી ના બેસે, ગમે ત્યાં આટા મારા કરે. યુવાવસ્થામાં ચંચલતા રહે, પણ ગડપણમાં વૃદ્ધાવસ્થામાં એકવાર વ્યક્તિ બેસે, જ્યાં સુધી હાથ પકડીને ઉભા કરવા વાળું કોઈ ન હોય, ઉઠી ન. ભક્તિ સ્થિર થઈ ગઈ છે ગુજરાતમાં આવીને. અને વૃદ્ધાવસ્થામાં જે મા બાપની સેવા કરે ને એને મા બાપનો વારસો. અમારા સૌરાષ્ટ્રના ખેડૂતો ભલે નિશાળમાં ભણેલા નહીં પણ ગણેલા ખરા અનુભવી. 25 વીઘા જમીન હોય અને 4 દીકરાઓ હોય તો પોતાની હયાતીમાં 5-5 વીઘા 4 દીકરાઓને વેચી દે ને 5 વીઘા મરણ મૂડી તરીકે પોતાની પાસે રાખે અને વિલમાં લખે કે જે દીકરા સેવા કરશે ને અમારી એને મળશે. એ 5 વીઘાની લાલચમાં 4 દીકરાઓ સેવા કરે. અમારા વડીલો હંમેશા કહેતા કે પોતાની હયાતીમાં પોતાના બાળકોને બધું ના આપી દેવું, કારણ કે બધું મળી ગયા પછી કોઈને મા બાપની જરૂર રહેતી નથી. આપણા પછી આપણા બાળકોને મળવાનું જ છે. વિલમાં લખી જવું, જે અમારી સેવા કરશે એને અમારી સંપત્તિ મળશે. એટલે સંપત્તિની લાલચમાં તમારા સંતાન તમારી સેવા કરશે. ઘડપણમાં જે માવતરને સાચવે ને એને મા બાપનો વારસો મળે. ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ અને આ ગુજરાતીઓએ વૃદ્ધાવસ્થામાં ભક્તિની સેવા કરી એટલે ભક્તિનો સમૃદ્ધ વારસો આ ગુજરાતીઓને મળ્યો છે. કે લૌકિકમાં એવું હોય, મા વૃદ્ધ હોય ને બાળકો યુવાન હોય, પણ અહીંયા આવીને હું યુવાન થઈ ગઈ અને મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. નારદજી કહે છે તમે યુવાન થઈ ગયાનું કારણ આ વૃંદાવનની ભૂમિ છે, વ્રજની ભૂમિ. ધન્યમ વૃંદાવનમ તેના ભક્તે નૃત્યતિ યત્ર છે. અહીં જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા નથી. આ વ્રજની ભૂમિમાં તો કેવલ અને કેવલ ભક્તિનું સામ્રાજ્ય છે. કે છે ને મીરાબાઈ એક મંદિરમાં ગયા, સાધુ અંદર રોકાયા હતા કે બહાર નિકલ જાઓ, હમ साधु हैं, हम स्त्रियों का मुंह भी नहीं देखते हैं. ત્યારે મીરાબાઈએ કહ્યું ये वृंदावन में दूसरा पुरुष कहां से आया? मैं तो सोचते थे कि यहाँ तो केवल मेरा कृष्ण ही पुरुष है और बाकी सारी गोपियां हैं, ये दूसरा पुरुष ब्रज में कहां से आया? ત્યારે એમને પોતાની ભૂલનો પસ્તાવો થયો અને ક્ષમા માંગી. આજે પણ વ્રજમાં જઈએ, વૃંદાવનમાં જઈએ તો કૃષ્ણ લીલાના સ્પંદનો એનો અનુભવ થયા વગર ના રહી શકે. આજે પણ શુદ્ધ હૃદયથી જઈએ તો કૃષ્ણનો વેણો નાદ સંભળાયા વગર ના રહી શકે. આજે પણ વૃક્ષે વૃક્ષે વેણો ધારી, પત્રે પત્રે ચતુર્ભુજ, એ અનુભવ વ્રજમાં વૃંદાવનમાં થાય. અહીંયા જ્ઞાન અને વૈરાગ્યની કોઈ આવશ્યક. અમે યુવાન થયા અને કલિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી કોઈ લૌકિક વિષય દેખાયો. જો લૌકિક કઈ વિષય દેખાયો બધું જ્ઞાન વૈરાગ્ય લોકોનું અદ્રશ્ય થઈ જાય. એટલે એક વાર્તા આવે છે ને, એક માણસે બિલાડી પાડી, એને બી ટ્રેન કરી. દરરોજ સાંજે પેલો ગીતાજીનો પાઠ કરવા બેસે, બિલાડી બાજુમાં આવીને બેસે ને એના માથા પર દીવો મૂકે. બિલાડી આમ સ્થિર થઈને બેસી જાય, ના લે ન ચાલે, અને દીવાના પ્રકાશમાં આખો ગીતાજીનું પારાયણ કરે. ધીરે ધીરે ગામમાં વાત ફેલાઈ, લોકો બિલાડીના દર્શન કરવા આવવા લાગ્યા. અને લાગે છે આ બિલાડી ગયા જન્મની બહુ મોટી ભક્ત છે. એનો માલિક ગીતાજીનું પારાયણ કરે અને આમ આંખ બંધ કરી અને આખો એ પારાયણ શ્રવણ કરે. બિલાડી પૂજાવા લાગી, કોઈ દૂધ લાવે, સોનું ચાંદી ચડાવે, કોઈ મીઠાઈ લાવે. એ ગામમાં એક માણસ એને બિલાડીના વખાણ સાંભળ્યા. એ બિલાડીના દર્શન કરવા આવ્યો, ખિસ્સામાં એક નાનકડી ઉંદરડી લઈને આવ્યો. સાંજ પડી, પેલો માલિક પારાયણ કરવા બેઠો, બિલાડી બાજુમાં આવીને બેઠી, માથા પર દીવો મૂક્યો. દીવાના પ્રકાશમાં પેલો ગીતાનો પાઠ કરે, લોકો બિલાડીનો જય જયકાર કરે. પેલા ધીરેથી ઉંદરડી મૂકી, જ્યાં ઉંદરડી પર નજર પડી દીવો ફેંકીને પેલી ઉંદરડીની પાછળ દોડી. આ જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં સુધી ટકે કોઈ વિષય ના દેખાયો. ભક્તિ કે છે મારા દુઃખનું કારણ બતાવો. કે તારું દુઃખનું કારણ બીજું કઈ નહીં, આ કલિયુગ છે. જ્યારથી કલિયુગ આવ્યો લોકોની અંદરથી બધા આચાર વિચાર ચાલ્યા ગયા. માનવ મટીને માનો અઘાસુર બની ગયો હોય. તમે કહો છો કે આ કલિયુગનો પ્રભાવ છે, તો પરીક્ષિતે પોતાના રાજ્યમાં આવા કેમ દીધો અને ત્યારે ને ત્યારે મારી શકતો હતો? કલિયુગને આશ્રય કેમ આપ્યો? નારદજી કહે જો પરીક્ષિત ભગવદીય છે, અને કોઈ વસ્તુમાં ચાહે લાખો બુરાઈ હોય ને, ભગવદીઓની દ્રષ્ટિ હંમેશા
એની સારાઈ શોધે છે, સારી વસ્તુ શોધે છે. ગમે એટલી બુરાઈઓ હોવા છતાં દરેક વસ્તુમાં કોઈ ને કોઈ સારા ગુણ હોય. પેલી બંધ પડેલી ઘડિયાળ હોય ને એ દિવસમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. પરીક્ષિતે જોયું કલિયુગના ઘણા દોષો છે, પણ કલિયુગમાં એક મોટો સદગુણ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લબ્ધે સમ્ય કલૌ કેશવ કીર્તનાથ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરમાં જે ફળ મોટા મોટા યજ્ઞોનું યજન, તપ, મોટા કઠિન સાધનોથી મળતું એ કલિયુગમાં કેવલ કૃષ્ણનું નામ લેવાથી મળી જાય છે. પરીક્ષિતે વિચાર્યું કે કલિયુગના લોકો મોટા કઠિન સાધન નહીં કરી શકે અને પ્રભુનું નામ માત્ર લેવાથી જીવનો ઉદ્ધાર થઈ જશે, એટલા માટે કલીને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો છે. મહાભારતમાં એક બહુ સરસ પ્રસંગ છે. યુધિષ્ઠિર ભગવાનને કહે છે કે પ્રભુ તમે વારંવાર કહો છો કે હમણાં કલિયુગ આવશે, સાવધાન થઈ જાઓ, ચેતી જાઓ, કલિયુગ પ્રારંભ થશે. મારા સ્વધામ ગયા પછી હવે કલિયુગ શરૂ થવાનો છે, પણ કલિયુગ આવશે અમને ખબર કેવી રીતે પડશે? કલિયુગમાં એવું શું થશે? કૃષ્ણ કહે છે કહેવાથી નહીં સમજાય. તમે 5 ભાઈઓ નગરચર્યા કરવા માટે નીકળો અને જે પણ વસ્તુ તમને આશ્ચર્યજનક દેખાય, કઈ નવાઈ દેખાય, તમે એને નોંધી લેજો. સાંજે આપણે બધા ભેગા થઈને ચર્ચા કરશું. યુધિષ્ઠિર જતા હતા, એમણે જોયું કે એક જળાશયમાં 2 સૂંઢ વાળો હાથી પાણી પી રહ્યો હતો. એક સૂંઢથી પોતાનું પાણી પીએ અને બીજી સૂંઢથી આસપાસ બીજાનું પાણી પોતે પી જાય, બીજા કોઈ ના પીવા દે. યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું, આવું ક્યારેય જોયું નથી, કંઈક આમાં ભેદ હોવો જોઈએ. નોંધી લીધું. ભીમ જતા હતા, એમણે જોયું કે ગાય પોતાના વાછરડાને ચાટી રહી હતી, વહાલ કરી રહી હતી. પશુઓ આમ જીભથી ચાટીને વાત્સલ્ય આપે અને એ ચાટતા ચાટતા પેલું વાછરડું લોહી લુહાણ થઈ ગયું, જમીન પર પડી, ઊભોય ના થઈ શકે, પણ ગાય એને વહાલ કરવાનું. ભીમ બિચારા કેવી માં છે, જો તો ખરા, એનું વાછરડું આમ જમીન પર ઊભો નથી થઈ શકતું અને એને વહાલ કરવાનું, ચાટવાનું મુક્તિ નથી, પણ આમાં કંઈક મર્મ હોવો. અર્જુને જોયું કે આકાશમાં એક પક્ષી ઉડી રહ્યું છે. પક્ષીની એક પાંખમાંથી વેદના મંત્રો ને બીજી પાંખમાંથી પુરાણના શ્લોક નીકળી રહ્યા, પણ એની ચાંચમાંથી લોહી ટપકી રહ્યું છે. એને આશ્ચર્ય થયું. સહદેવ જતા હતા, એમણે જોયું કે એક જગ્યાએ રસ્તામાં બાજુમાં 5 કુવાઓ છે. 3 કુવાઓ પાણીથી છલોછલ ભરેલા છે, એક કુવો અડધો ખાલી છે અને એક સાવ સુકાયેલો તળિયું દેખાય. એને આશ્ચર્ય થયું કે એક જ સપાટી પર બાજુમાં હોય તો પાછીમાં સરખું પાણી હોવું જોઈએ, પણ આ અસમાનતા કેમ? કંઈક આનું કારણ હોવું જોઈએ. છેલ્લે નકુલે જોયું કે પહાડ પરથી એક બહુ મોટો પથ્થર, વિશાળ શિલા પ્રચંડ વેગથી ગબડી રહી હતી અને પડતા પડતા રસ્તામાં નાના મોટા છોડ, ઝાડવાઓ, ઝૂંપડા જે આવે એ બધાનો ભૂકો કરીને પીસી પ્રચંડ વેગથી પડી રહી હતી અને ઘાસના તણકલા સામે આવીને અટકી ગઈ. એને આશ્ચર્ય થયું. સાંજે 5 ભાઈઓ ફરીને આવ્યા, ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા. પૂછ્યું, કહો તમે શું જોયું? યુધિષ્ઠિર કે પ્રભુ મેં જોયું 2 સૂંઢ વાળો હાથી જળાશયમાં પાણી પી રહ્યો હતો. એક સૂંઢથી પોતાનું પાણી તો પીએ, પણ બીજી સૂંઢથી આસપાસ બધાનું પી જાય, કોઈને પીવા ના દે. ભગવાન કે આ બધા કલિયુગના રાજનેતાઓ, કલિયુગના રાજાઓ પોતાના હકનું ખાશે, પણ એ સમાજમાં બીજાના હકનું પોતે જ બધું ખાઈ જશે, બીજા કોઈને ખાવા નહીં દે. આવા નાયકો કલિયુગમાં થશે. ભીમને પૂછ્યું. ભીમ કે મેં જોયું એક ગાય પોતાના વાછરડાને ચાટી રહી છે, વહાલ કરી રહી છે. ચાટતા ચાટતા વાછરડું આમ લોહી લુહાણ થઈ ગયું, જમીન પર પડી, ઊભોય ન થઈ શકે અને ગાયને વહાલ કરવાનું મૂકે જ નહીં. ભગવાન કે આ બધા કલિયુગના મા બાપ પોતાના બાળકોને કારણ વગર એટલું વહાલ કરશે. કોઈ ખોટું કામ કરીને આવશે તો ઠપકો આપવાના બદલે શિખામણ આપવાના બદલે ઉલટું એનું ઉપરાણું લેશે. બાળકો સાવ નમાલા પોકળ બની જશે, પણ મા બાપ કારણ વગર એને બાળકોને ખોટું વહાલ કરવાનું નહીં મૂકે. અર્જુને કહ્યું કે પ્રભુ મેં જોયું કે એક પક્ષી જઈ રહ્યું છે, એક પાંખમાંથી વેદના મંત્રો નીકળી રહ્યા, બીજી પાંખમાંથી પુરાણના શ્લોકો નીકળી રહ્યા છે, એની ચાંચમાંથી રક્ત ટપકી રહ્યું છે. ભગવાન કે આ બધા કલિયુગના બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, ધર્મના ઉપદેશકો